તીર્થધામ પીરાના પીઠ ખાતે તાજેતરમાં મંદિર પર થયેલા હુમલાના પડઘા વડોદરાના શિનોરમાં પડ્યા હતા. કાનમ પ્રદેશના બારગામ પાટીદાર સમાજના સંત પંથીઓએ શિનોર મામલતદાર એમ.બી. શાહને આવેદન પાઠવ્યું હતું. વિધર્મીઓ સામે કડક પગલાં લેવા, મંદિર તોડવાનો નિષેધ સહિતના સ્લોગન લખેલા બેનરો સાથે દેખાવ કર્યા હતા. ગત તારીખ 8 મેના રોજ ઘાતક હથિયાર સાથે આશરે 400 થી 500 જેટલા ટોળાએ મંદિર પર હુમલો કર્યો હતો. મંદિરમાં રહેલા સમાધિઓ તોડી સોના ચાંદી અને રોકડ રકમ સાથે લઈ ગયા હતા. મંદિરમાં નાનું મોટું નુકસાન પહોંચાડવાની બનેલી ઘટનાઓને લઈ સંત પંથીઓની લાગણી દુભાઈ હતી. મુખ્ય મંદિરને પણ દર્શન બંધ કરાયા હતા. આ સામાજિક તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી થાય તેમજ બંધ મુખ્ય મંદિરને ખુલ્લું મૂકવામાં આવે તેવી રજૂઆત કરાઈ હતી. આવેદનપત્રમાં મુસ્લિમ અને મુસ્લિમના હિન્દુ શિષ્ય બંને દ્વારા તમામ કાર્યમાં અવરોધ ઊભો કરાઈ રહ્યા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પોલીસ પ્રોટેક્શન હોવા છતાં પૂર્વ આયોજિત કાવતરું રચી મંદિર પર હુમલો કરાયો હોવાની ઉલ્લેખનીય બાબત છે. મોટી સંખ્યામાં કાનમ પ્રદેશના બારગામ પાટીદાર સમાજના સંત પંથીઓ ઉપસ્થિત રહ્યા હતા અને આવેદન આપ્યું. અમદાવાદ જિલ્લાના દસકોઈ તાલુકાની અંદર પ્રેરણાપીઠ પીરાણા ધામમાં સતપંથ સનાતન સતપંથીઓની આસ્થાનું કેન્દ્ર, જેમાં હંસતેજ મહારાજની 600 વર્ષ જૂનું મંદિર છે. આ મંદિરની સાથે સાથે મહાદેવનું મંદિર, મહાકાળીનું મંદિર, હનુમાનજી મંદિર, અનેક મંદિર આ પ્રેરણાપીઠ પીરાણા ધામમાં આવ્યું છે. આ પ્રેરણાપીઠ પીરાણા ધામમાં મંદિરની અંદર વિધર્મીય મુસ્લિમ દ્વારા અનેક પ્રકાર 500 થી 600 લોકો ભેગા થઈ અને મંદિરને અનેક પ્રકારનું નુકસાન પહોંચાડ્યું છે. જેની અંદર જ્યોતના દર્શન થાય છે, કુંવરકા ધરતીના દર્શન થાય છે. આવા અનેક મૂર્તિઓને સાથે સાથે મંદિરને પણ ઘણું બહુ મોટું નુકસાન કર્યું છે. જેના કારણે અમે કાનમ વિસ્તારના બારગામ પાટીદાર સમાજના તમામ નાગરિકો દ્વારા વતી હું ભારત સરકાર, ગુજરાત સરકાર પાસે પ્રાર્થના કરું છું, વિનંતી કરું છું કે આવા વિધર્મીઓને તાત્કાલિકના ધોરણે કડકમાં કડક સજા થાય. સાથે સાથ મંદિરની અંદર જે કંઈ નુકસાન કર્યું છે તે પણ વિધર્મીઓ પાસેથી ભરપોષણ કરી મંદિરના તાત્કાલિકના ધોરણે દર્શન ચાલુ કરાવવા અમારી નમ્ર વિનંતી છે.